મોલ છે ગાઝિયાબાદમાં, 10 થી 15 વર્ષ જૂની વાત હશે. હું ત્યાં ગયો કંઈક લેવા. સાથે કોઈ હતું તો અમે અંદર ગયા. ત્યાં એને વધારે કિંમત લેવાની કોશિશ કરી તો જે મારા સાથે હતા તેણે બહસ કરી અને મામલો ઠીક કર્યો. ભાઈ સાહેબ, વસ્તુ 1700ની છે અને તમે એને ફેરવીને 2700ની કહો છો. પછી અમે બહાર આવ્યા, પાર્કિંગમાં ગયા. પાર્કિંગમાં જે ઊભો હતો તેને પરચી બતાવીને કહ્યું કે આના આટલા રૂપિયા આપો, 100 રૂપિયા આપી દો. જે પણ કહ્યું. જે મારા સાથે હતા સંસ્થામાંથી હતો, તેઓ સ્ટીયરિંગ પર હતા. તેમણે કહ્યું સારું બતાવો. 100 રૂપિયાની પરચી આપી. 100 રૂપિયા લખેલા હતા 6 કલાકથી વધુ પાર્ક કરવા પર. એની પાસે અલગ પરચી હતી એવી જ 6 કલાકથી વધુ માટેની. એ દૂરથી એ પરચી બતાવીને કહેતો હતો કે 100 રૂપિયા આપો. અમે કહ્યું અમે તો હમણાં જ ગયા, 2 કલાક પણ નહીં થઈ હોય, આવી ગયા. તો એ બોલ્યો હા કંઈ નહીં તમે 50 આપી દો. મેં કહ્યું તું જોઈ રહ્યો છે કહેવાયમાં તો આ ગરીબ માણસ છે અને અંદરવાળો અમીર માણસ, પણ શું કોઈ અંતર છે બંનેમાં? કોઈ અંતર છે? ગરીબ માણસ પોતાની જગ્યા પરથી તને લૂંટવાનો પ્રયત્ન કરે છે, અમીર પોતાની જગ્યા પરથી તને લૂંટે છે. આજે જેને તું ગરીબ કહે છે ને, કાલે જો એને મોલની અંદર દુકાન મળવાની તક મળી જાય ને તો એ પણ મોલમાં દુકાન લઈ બધાને લૂંટશે. એ પણ બિલકુલ એ રેસમાં છે જે રેસમાં બધા અમીરો છે, બસ હમણાં પાછળ છે.